हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। जो તમારા 11મા ધોરણની અંદર જે શ્વસન તંત્રનું જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરની અંદર શ્વસન વાયુના વહનનો એક ટોપિક આપેલો છે। શ્વસન વાયુ એટલે કે ઓક્સિજન અને CO2 નું વહન। તો આપણને એ તો ખબર હોવી જોઈએ કે ઓક્સિજન કઈ તરફથી કઈ તરફ વહન પામે છે અને CO2 નું વહન કઈ તરફથી કઈ તરફ થાય છે। તો ખબર છે કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજનેટેડ હવા છે તે આપણા ફેફસાની અંદર આવે છે। એ ફેફસામાંથી ઓક્સિજન એ રુધિરમાં ભળે છે ને રુધિર દ્વારા વહન પામીને પેશીકોષો તરફ જતો હોય છે। ત્યાર પછી પેશીકોષોની અંદર એ ઓક્સિજન એ જારક શ્વસનની ક્રિયામાં ભાગ લે છે। એ જે જારક શ્વસનની ક્રિયાને પરિણામે CO2 ઉત્પન્ન થાય છે। એ CO2 છે તે રુધિરમાં આવે છે ને રુધિર દ્વારા વહન પામીને આપણા ફેફસા સુધી આવે છે ને વાયુ કોષો દ્વારા ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા તેમાંથી તે દૂર થતો હોય છે। તો ઓક્સિજનનું વહન એટલે કે શ્વસન સપાટીથી પેશીકોષો તરફ થાય છે, જ્યારે CO2 નું વહન પેશીકોષોથી શ્વસન સપાટી તરફ થતું હોય છે। તો આ ઓક્સિજન અને CO2 નું વહન જે રુધિર દ્વારા થતું હોય છે તે વાયુ સ્વરૂપે થતું હોતું નથી, પરંતુ વિવિધ સંયોજનો સ્વરૂપે થાય છે। તો આ ઓક્સિજન અને CO2 નું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે તેને આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજવાનું છે। ઓક્સિજન અને CO2 નો ટોપિક આપણે આ એક જ વિડિયોની અંદર સમાવી દીધેલો છે। તો જુઓ, આપણે આ બાજુ પેશીકોષો બતાવીએ છીએ। જ્યારે આ બાજુનો જે એરિયા છે તે શ્વસન સપાટી એટલે વાયુ કોષ બતાવીએ છીએ। વાયુ કોષ એટલે કે શું કહેવાય મિત્રો? શ્વસન સપાટીનો વિસ્તાર છે। તો પહેલા આપણે CO2 વિશે સમજી લઈએ કે પેશીકોષોની અંદર ચયાપચયની ક્રિયાને પરિણામે શું ઉત્પન્ન થાય છે? CO2 ઉત્પન્ન થાય છે। એ CO2 ને પેશીકોષોથી ક્યાં લાવવાનો છે? વાયુ કોષો સુધી લાવવાનો છે। તેનું વહન કોના દ્વારા થાય છે? તો રુધિર દ્વારા થાય છે। હવે રુધિરની અંદર બે ભાગ હોય છે, રુધિર રસ અને રક્તકણ। તો રુધિર રસ દ્વારા ઓછા પ્રમાણમાં CO2 નું વહન થાય છે, જ્યારે રક્તકણો દ્વારા વધારે પ્રમાણમાં CO2 નું વહન થાય છે। તો વધારે પ્રમાણમાં CO2 કેમ રક્તકણોની અંદર જાય છે? કારણ કે રક્તકણની અંદર CO2 અને H2O નું સંયોજન કરીને H2CO3 નું જે નિર્માણ થાય છે એ ક્રિયા સાથે સંકળાયેલો જે ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેટ એ રક્તકણની અંદર આવેલો છે, જ્યારે રુધિર રસની અંદર એ ઉત્સેચક હોતો નથી, માટે H2CO3 રુધિર રસ કરતા રક્તકણની અંદર વધારે બનતો હોય છે। તો જોઈ લઈએ આપણે અહીંયા તો આપણે અહીંયા રક્તકણ દોરું છું। જો આ પેશીકોષોની આજુબાજુ જે રક્તકણ છે, જે રુધિર છે તેની અંદર રક્તકણની અંદર આ CO2 આવે છે। CO2 એ રક્તકણમાં રહેલા પાણી સાથે સંયોજાય છે અને H2CO3 નું નિર્માણ કરે છે। આ ક્રિયા સાથે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક સંકળાયેલો છે અને કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક રક્તકણની અંદર આવેલો હોય છે। આવી જ ક્રિયા રુધિર રસમાં પણ થતી હોય છે। આ રુધિર રસની અંદર CO2 એ H2O સાથે જોડાય છે અને H2CO3 નું નિર્માણ થાય છે। રુધિર રસ કરતા રક્તકણની અંદર H2CO3 વધારે બને છે। કેવો બને છે મિત્રો? વધારે પ્રમાણમાં બને છે, કારણ કે આ ક્રિયા ઝડપી થતી હોય છે, જ્યારે અહીંયા ક્રિયા ધીમી થતી હોય છે, માટે રુધિર રસની અંદર H2CO3 કરતા રક્તકણની અંદર H2CO3 વધારે પ્રમાણમાં બને છે, કારણ કે આ ક્રિયા સાથે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક સંકળાયેલો હોય છે। તો આ જે CO2 નું વહન છે તે રુધિર દ્વારા ત્રણ સંયોજનો સ્વરૂપે થાય છે। એક છે ભૌતિક દ્રાવણ સ્વરૂપે, તો રુધિર રસ દ્વારા ભૌતિક દ્રાવણ સ્વરૂપે તેનું વહન થાય છે। કયા સ્વરૂપે મિત્રો? ભૌતિક દ્રાવણ સ્વરૂપે। કેટલા ટકા? તો 60% CO2 નું વહન ભૌતિક દ્રાવણ સ્વરૂપે થાય છે। ત્યાર પછી કાર્બોમિનો સંયોજનો સ્વરૂપે 20 થી 25% CO2 નું વહન થાય છે। તો પેશીકોષોની આજુબાજુ જે રુધિર હોય છે, રુધિરની અંદર હિમોગ્લોબિન KHB સ્વરૂપે આવેલું હોય છે। કયા સ્વરૂપે આવેલું હોય છે મિત્રો? KHB। યાદ રાખજો, પેશીકોષોની આજુબાજુ જે રુધિર છે, રુધિરની અંદર હિમોગ્લોબિન KHB સ્વરૂપે હોય છે,
જ્યારે શ્વસન સપાટીની આજુબાજુ જે રુધિર હોય છે એ રુધિરની અંદર હિમોગ્લોબિન રિડ્યુસ સ્વરૂપે હોય છે, એટલે કે HHB સ્વરૂપે હોય છે, ડીઓક્સિજનેટેડ સ્વરૂપે હિમોગ્લોબિન આવેલો હોય છે. આ KHB એ આ CO2 સાથે જોડાય છે, બરોબર, અને તેમાંથી કાર્બોમિનો હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. જો આ CO2 એ રક્તકણની અંદર આવે છે, H2O સાથે જોડાઈને H2CO3 બનાવે છે. આ H2CO3 એક કાર્બનિક એસિડ છે, એસિડિક દ્રવ્ય છે. તો કોઈ ઘટક જ્યારે એસિડિક દ્રવ્યમાં ફેરવાય છે, કોઈ દ્રવ્યમાં એસિડિકતા વધે છે, ત્યારે તે H+ ને મુક્ત કરે છે. યાદ રાખજો, અહીંયા નોટ કરી રાખજો કે કોઈ ઘટક એસિડિક બનતા તે H+ ને મુક્ત કરે છે. કોઈ ઘટક જ્યારે એસિડિક બને છે ત્યારે તે શું કરે છે? H+ ને મુક્ત કરે છે. તો H2CO3 એટલે કે કાર્બનિક એસિડ બને છે. કાર્બનિક એસિડ બનતો તે H+ ને શું કરશે મિત્રો? મુક્ત કરશે. તો અહીંયા આગળ HCO3- બનશે. બરોબર મિત્રો? આ HCO3- ને ક્યાં મોકલી દેવામાં આવે છે? રક્તકણમાંથી રુધિર રસમાં મોકલી દેવામાં આવે છે. હવે આ H+ છે તે કોની સાથે જોડાય છે? હિમોગ્લોબિન સાથે જોડાય છે. ને હિમોગ્લોબિન અહીંયા કયા સ્વરૂપે છે? KHB સ્વરૂપે છે. કયા સ્વરૂપે? KHB સાથે આ H+ જોડાય છે. શું બનાવે છે? HHB+K+ નું નિર્માણ થાય છે. આ K+ ને પરિણામે આયનિક અસંતુલન સર્જાય છે. શું સર્જાય છે અહીંયા? આયનિક અસંતુલન. આ આયનિક અસંતુલનના નિવારણ માટે રુધિર રસની અંદર NaCl નું વિયોજન થાય છે. Na++Cl- બને છે. ને આ Cl- તે રુધિર રસમાંથી રક્તકણની અંદર મોકલવામાં આવે છે. જે ક્રિયાને ક્લોરાઇડનું સ્થાનાંતરણ કહેવામાં આવે છે. શું કહેવાય મિત્રો? ક્લોરાઇડનું સ્થાનાંતરણ, જેને હેમબર્ગર સંકલ્પના પણ કહેવામાં આવે છે. બીજું શબ્દોમાં તેને હેમબર્ગર સંકલ્પના એટલે જ ક્લોરાઇડનું સ્થાનાંતરણ. બરોબર? NaCl નું આયનીકરણ થતા Na++Cl- બને છે. Cl- એ રુધિર રસમાંથી ક્યાં આવે છે? રક્તકણની અંદર આવે છે. આ Cl- છે તે આ K+ સાથે જોડાય છે. K+ સાથે આ Cl- આ જોડાયો. Cl- અહીંયા સુધી આવ્યો. તે જોડાઈને શું બનાવે છે? KCl નું નિર્માણ કરે છે. શું વધ્યું મિત્રો? અહીંયા HHB. HHB સાથે CO2 જોડાશે. કયો CO2 મિત્રો? પેશી કોષોમાંથી રક્તકણની અંદર આવેલો આ CO2 એ કોની સાથે જોડાય છે? HHB સાથે જોડાય છે. અને શું બનાવે છે? HHBCO2 નું નિર્માણ કરે છે. એટલે કે કાર્બોમિનો સંયોજન બનાવે છે. અને શું કહેવાય? કાર્બોમિનો હિમોગ્લોબિન. તો કાર્બોમિનો હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. તો જે CO2 પેશી કોષોની અંદર ઉત્પન્ન થાય છે તેનો કેટલોક ભાગ રુધિર રસમાં આવે છે, જ્યારે કેટલોક ભાગ ક્યાં આવે છે? રક્તકણમાં આવે છે. રુધિર રસ કરતા રક્તકણની અંદર CO2 વધારે આવે છે, કારણ કે રક્તકણની અંદર કાર્બનિક એનાઇડ્રેઝ ઉત્સેચક તેના માટે જવાબદાર હોય છે. તો આ CO2 એ રક્તકણ અને રુધિર રસની અંદર આવીને વિવિધ સંયોજનો બનાવે છે. ને એ સંયોજનો સ્વરૂપે આ રુધિર CO2 ને ક્યાં લાવે છે? શ્વસન સપાટી તરફ લઈ જાય છે. તો આ CO2 નું વહન રુધિર દ્વારા કયા સંયોજનો સ્વરૂપે થાય છે? તો CO2 નું વહન રુધિર દ્વારા એક તો કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે, આ કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે જે CO2 નું વહન થાય છે તે 20 થી 25% હોય છે. કેટલા ટકા CO2 નું વહન કાર્બોમિનો સંયોજનો સ્વરૂપે થાય છે? 20 થી 25%. 60% CO2 નું વહન ભૌતિક દ્રાવણ સ્વરૂપે થાય છે. બાકીનું 70% CO2 નું વહન એ બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. કેવી રીતે બાયકાર્બોનેટ બને છે? તો અહીંયા NaCl નું વિઘટન થયું, Na++Cl- બન્યું. Cl- ક્યાં મોકલ્યો આપણે? ક્યાં આગળ મોકલ્યો? રક્તકણની અંદર મોકલ્યો. કેમ મોકલવો પડ્યો? કારણ કે K+ ને પરિણામે અહીંયા આયનિક અસંતુલન સર્જાયું. એ આયનિક અસંતુલનના નિવારણ માટે આપણે Cl- ને કેમ મોકલીએ છીએ? રક્તકણની અંદર. અહીંયા શું વધ્યું? Na+. તો એ Na+ સાથે જોડાઈને શું બનાવે છે મિત્રો? NaSCO3 બનાવે છે. NaSCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. તો બાકીનો જે 70% CO2 છે એ 70% CO2 નું વહન
બાયકાર્બોનેટ સ્વરૂપે થતું હોય છે. તો સૌથી વધારેમાં વધારે CO2 નું વહન બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. આ જે CO2 પેશી કોષોમાંથી રક્તકણની અંદર આવે છે. રક્તકણમાં H2CO3 નું નિર્માણ થાય છે. H2CO3 નું વિઘટન થતા SCO3 માઈનસ બને છે. SCO3 માઈનસ સ્વરૂપે CO2 એ રક્તકણમાંથી રુધિર રસમાં આવે છે. ને રુધિર રસની અંદર SCO3 માઈનસ Na+ સાથે જોડાઈને સોડિયમ બાયકાર્બોનેટ બને છે. આ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે 70% CO2 ક્યાં જાય છે? શ્વસન સપાટી તરફ જાય છે. તો હવે આ જે બ્લડ છે તે જ્યારે શ્વસન સપાટી પર આવે છે ત્યારે રક્તકણની અંદર અને રુધિર રસની અંદર કયા સંયોજનો રહેતા હોય છે? તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે H+ અહીંયા જોડાય છે HHB અહીંયા CO2 સાથે જોડાય તો શું બને છે? HHbCO2. એક તો આ HHbCO2 છે. બીજું શું છે? બીજું એક KCl છે અને KCl. બરોબર. જ્યારે રુધિર રસની અંદર તો રુધિર રસની અંદર સોડિયમ બાયકાર્બોનેટ છે. સોડિયમ બાયકાર્બોનેટ એટલે NaHCO3 ને આ શું છે? H2CO3. તો કેટલા પ્રમાણમાં H2CO3 એટલે કે 7% તેનું વિઘટન થશે. H2O + CO2 બનશે. CO2 ક્યાં જશે? વાયુ કોષ્ઠોમાં જશે. બરોબર મિત્રો. આ સ્વરૂપે રુધિર ક્યાં આવ્યું? શ્વસન સપાટી પર આવે છે. હવે શ્વસન સપાટી ઉપર કયા કયા ફેરફારો થતા હોય છે? તો શ્વસન સપાટી ઉપર આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન છે તે વાયુ કોષ્ઠોમાં આવે છે. આ વાયુ કોષ્ઠોમાં આવેલો આ ઓક્સિજન છે તે ક્યાં આવશે? રુધિર રક્તકણની અંદર આવે છે. ઓક્સિજનનું વહન 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા થાય છે. માત્ર 3% ઓક્સિજનનું વહન જ રુધિર રસ દ્વારા થતું હોય છે. તો 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા કેમ થાય છે? કારણ કે ઓક્સિજનના વહન માટે રક્તકણની અંદર શું આવેલું છે? હિમોગ્લોબિન આવેલું છે. ને હિમોગ્લોબિનના કારણે 97% ઓક્સિજન રક્તકણો દ્વારા વહન પામે છે. તો આ શ્વસન સપાટી ઉપર વાયુઓની આપ-લે કેવી રીતે થાય છે તેના વિશે આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો આ જે ઓક્સિજન આવ્યો તો શ્વસન સપાટી ઉપર જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે થાય છે અને CO2 નું પ્રમાણ ઓછું થાય છે ત્યારે ત્યાં આગળ હિમોગ્લોબિનમાંથી CO2 શું થાય છે? મુક્ત થતો હોય છે. એટલે કે ત્યાં હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઓછી થઈ જાય છે. તો શ્વસન સપાટી ઉપર ઓક્સિજન વધારે હોય છે. ઓક્સિજન વધારે હોવાને પરિણામે હિમોગ્લોબિનની CO2 સાથેની એફિનિટી ઘટી જાય છે. હિમોગ્લોબિનની CO2 સાથેની એફિનિટી ઘટી જાય તો તેનું શું થઈ જાય છે મિત્રો? વિઘટન થાય છે. અને તેનું વિઘટન થતા શું બનશે? HHb + CO2 બનશે. આ CO2 ક્યાં જશે મિત્રો? વાયુ કોષ્ઠોની અંદર જાય છે. શું વધ્યું? HHb વધ્યું. તો શ્વસન સપાટી ઉપર હિમોગ્લોબિન કયા સ્વરૂપે હોય છે? તો રિડ્યુસ સ્વરૂપે હોય છે. HHb સ્વરૂપે આવેલો હોય છે. HHb એટલે કે ડીઓક્સિજનેટેડ હિમોગ્લોબિન હોય છે. તે ઓક્સિડેશન કરતો હોતો નથી. તો આ HHb ખરો આ શું આવ્યું? અહીંથી ઓક્સિજન આવ્યો. એ ઓક્સિજન સાથે HHb જોડાઈને શું બનાવશે? HHbO2 નું નિર્માણ કરશે, જેને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ કહેવામાં આવે છે. હવે જ્યારે કોઈ ઘટક એસિડિક બને છે, કોઈ ઘટક એસિડિક બનતો તે શું મુક્ત કરે છે? H+ ને મુક્ત કરે છે. તે આપણને ખબર છે. તો HHbO2 માંથી H+ મુક્ત થાય છે ને HbO2 નું નિર્માણ થાય છે. શું બને છે? અહીંયા HbO2 બને છે. H+ અહીંયા આગળ વધતો જાય છે. H+ વધે છે એટલે કે એસિડિક કન્ડિશનનું નિર્માણ થાય છે. H+ એટલે કે ત્યાં pH શું થાય છે? ઘટી જાય છે. pH ઘટે છે એટલે કે એસિડિક કન્ડિશન બને છે. તો એસિડિક કન્ડિશનનું નિવારણ કરવું પણ જરૂરી છે. તો જ્યારે આપણા શરીરની અંદર જ્યારે એબનોર્મલ કન્ડિશનનું નિર્માણ થાય છે ત્યારે આપણું શરીર છે તેને નોર્મલ અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરે છે. તો એસિડિક કન્ડિશનનું નિવારણ અહીંયા કરવું હોય તો શું કરવામાં આવે છે? તો ત્યાં આગળ આ KCl નું આયનીકરણ કરી દેવામાં આવે છે. KCl નું આયનીકરણ થાય તો K+ અને Cl- નું નિર્માણ થાય છે. આ Cl- છે તે રક્તકણમાંથી ક્યાં મોકલી દેવામાં આવે છે? રુધિર રસમાં મોકલી દેવામાં આવે છે, જેને ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ કહેવામાં આવે છે. શું કહેવાય મિત્રો? ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ. શું વધ્યું? હવે K+ જ વધ્યો. અહીંયા શું વધ્યો? ખાલી K+. આ Cl- રુધિર રસમાં આવે છે કે કોની સાથે સંયોજાય છે? NaHCO3 સાથે સંયોજાય છે અને NaCl નું નિર્માણ કરે છે.
પ્લસ SCO3 માઇનસ મુક્ત થાય છે. તો NaSCO3 છે એનું અહીંયા આગળ વિઘટન થાય છે. શું બને છે? Na પ્લસ બને છે અને SCO3 માઇનસ બને છે. આ SCO3 માઇનસ ક્યાં આવે છે? રુધિર રસમાંથી રક્તકણમાં આવે છે ને આ Cl માઇનસ અને Na પ્લસ જોડાઈને NaCl નું નિર્માણ થાય છે. તો પેશી કોષોની આજુબાજુ ત્યાં NaCl નું આયનીકરણ થયું હતું, જ્યારે શ્વસન સપાટી ઉપર ત્યાં NaCl નું નિર્માણ થાય છે. પેશી કોષોની આજુબાજુ SCO3 માઇનસ રક્તકણમાંથી રુધિર રસમાં ગયા હતા, જ્યારે શ્વસન સપાટી ઉપર SCO3 માઇનસ રુધિર રસમાંથી ક્યાં જાય છે? રક્તકણમાં જાય છે. સમજી લીધું મિત્રો? હવે અહીંયા આગળ શું વધ્યું છે? તો આ HHB તો આવી ગયો ઓક્સિજન સાથે સંયોજાઈને. આ H+ વધ્યું છે. શું વધ્યું છે? H+. આ H+ સાથે કોણ જોડાય છે? SCO3 માઇનસ જોડાય છે. H+ સાથે SCO3 માઇનસ જોડાઈને શું બનાવે છે? H2CO3 બનાવે છે. આ H2CO3 નું વિઘટન થશે, H2O બનશે અને CO2 બનશે. CO2 ક્યાં જશે મિત્રો? વાયુ કોષ્ઠોની અંદર જાય છે. તો વાયુ કોષ્ઠોની આજુબાજુ CO2 નું પ્રમાણ જ્યારે ઘટે છે ત્યારે H2CO3 નું આયનીકરણ થાય છે અને CO2 નો અણુ મુક્ત થાય છે. પેશી કોષોની આજુબાજુ જ્યારે CO2 વધારે હોય છે ત્યારે તે H2CO3 નું નિર્માણ થતું હતું. તો ત્યાં આગળ શું થતું? H2O plus CO2 જોડાઈને H2CO3 બનતું હતું. H2CO3 નું આયનીકરણ એટલે કે વિઘટન થતું હતું. H+ અને SCO3 માઇનસ બનતું હતું. SCO3 માઇનસ ક્યાં જતો હતો? રુધિર રસની અંદર જતો હતો. અહીંયા આગળ કઈ દિશામાં થાય છે ક્રિયા જુઓ તો SCO3 માઇનસ રક્તકણની અંદર આવે છે. SCO3 માઇનસ સાથે H+ જોડાઈને શું બનાવે છે? H2CO3 બનાવે છે. H2CO3 માંથી H2O plus CO2 નું નિર્માણ થાય છે. આ ક્રિયા સાથે પણ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક સંકળાયેલું છે. કયું ઉત્સેચક? કાર્બનિક એનહાઇડ્રેટ. એટલે H2 અને CO2 નું સંયોજન કરીને H2CO3 ના નિર્માણ માટે પણ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જવાબદાર છે. H2CO3 નું વિઘટન કરવા માટે પણ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જવાબદાર છે. એટલે કે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક એ દ્વિમાર્ગી ક્રિયા સાથે સંકળાયેલું છે, માટે તેને ઉભયમાર્ગી ઉત્સેચક પણ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ CO2 ને ઓક્સિજનનું વહન અહીંયા સમજી લીધું. જો ઓક્સિજનનું વહન CO2 નું વહન તો સમજી લીધું. CO2 નું વહન ત્રણ સંયોજનો સ્વરૂપે આપણે જોયું. એક ભૌતિક દ્રાવણ સ્વરૂપે થયું, બીજો બાયકાર્બોનેટ સ્વરૂપે થયું, આ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામીને અહીંયા આવ્યો, ને ત્રીજો કાર્બોમિનો સંયોજનો સ્વરૂપે તેનું વહન થતું હોય છે. તો કાર્બોમિનો સંયોજન સ્વરૂપે HHB CO2 તેનું અહીંયા આગળ વિઘટન થાય. CO2 ક્યાં જાય? પેશી એટલે વાયુ કોષ્ઠોની અંદર જતો હોય છે. ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે? તો ઓક્સિજન આવે છે, ઓક્સિજન HHB સાથે સંયોજાય છે, HHBO2 નું નિર્માણ થાય છે, HbO2 બને છે. બરોબર મિત્રો? ને આ HbO2 સાથે કોણ જોડાય છે? K+ હવે જોડાશે. આ HbO2 સાથે K+ જોડાશે. શું બનાવે છે? KHbO2 બનાવે છે. આ KHbO2 સ્વરૂપે ઓક્સિજન છે તે શ્વસન સપાટીથી ક્યાં આવે છે? પેશી કોષોની આજુબાજુ આવે છે. ને અહીંયા પેશી કોષોની આજુબાજુ KHbO2, આ KHbO2 ખરો, એ KHbO2 સ્વરૂપે ઓક્સિજન ક્યાં આવે? પેશી કોષો સુધી આવે છે ને ત્યાં KHbO2 નું વિઘટન થાય છે. KHb સૈનિક રુધિરમાં રહી જાય છે ને આ ઓક્સિજન છે ક્યાં જાય છે? પેશી કોષોની અંદર જાય છે. તો આ KHb જે રહી ગયેલો તો એ આ KHb. તો પેશી કોષોની આજુબાજુ હિમોગ્લોબિન KHb સ્વરૂપે હોય છે, જ્યારે શ્વસન સપાટી ઉપર હિમોગ્લોબિન HHB સ્વરૂપે હોય છે. તો આ યાદ રાખજો મિત્રો. તો આપણે અહીં આગળ ક્લોરાઇડનું સ્થાનાંતરણ, ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ, ઓક્સિજનનું વહન કયા સંયોજનો સ્વરૂપે થયું? તો KHbO2 સ્વરૂપે થાય છે. CO2 નું વહન અલગ અલગ ત્રણ સંયોજનો સ્વરૂપે થાય છે. તેના વિશે આપણે ડિટેલમાં અહીં આગળ માહિતી મેળવી છે. તો અહીંયા આમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે છે? તો પ્રશ્નની થોડી ચર્ચા આપણે મિત્રો કરી લઈએ. તો રુધિર દ્વારા ઓક્સિજનનું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે? નોંધ કરવી તો કરી રાખજો. રુધિર દ્વારા, પહેલો પ્રશ્ન, રુધિર દ્વારા ઓક્સિજનનું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે? તો KHbO2 સ્વરૂપે થાય છે. રુધિર દ્વારા
CO2 નું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે? તો 3 સંયોજનો સ્વરૂપે થાય છે. 7% CO2 ભૌતિક દ્રાવણ સ્વરૂપે, 20 થી 25% CO2 કાર્બોમિનો સંયોજનો સ્વરૂપે, અને ત્રીજું CO2 નું વહન 70% CO2 નું વહન બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. તો CO2 અને ઓક્સિજનનું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે તેના વિશે જોયું. ઓક્સિજન અને CO2 નું વહન રુધિર દ્વારા વાયુ સ્વરૂપે થતું હોતું નથી, પરંતુ વિવિધ સંયોજનો સ્વરૂપે થાય છે. તો આ નોંધ પહેલા કરી દો. ત્યાર પછી બીજો કેટલીક વાર પ્રશ્ન આવે કે પેશી કોષોની આજુબાજુ અને શ્વસન સપાટીની આજુબાજુ જે રુધિર હોય છે એ રુધિરમાં રક્તકણો થોડા મોટા કદના હોય છે. કેમ મોટા કદના હોય છે? કારણ કે તેની અંદર આયનીકરણની ક્રિયા થતી હોય છે, આયનોનું નિર્માણ થતું હોય છે, ને કોઈ પણ આયનને જીવંત કોષની અંદર આપણે એ સ્વરૂપે રાખી શકતા નથી. જો તેને રાખવો તો પાણીના અણુથી ઘેરાયેલો રાખવો પડે છે. તો જેટલા આયનોનું નિર્માણ થાય છે તેટલું રુધિર રસમાંથી પાણી ક્યાં આવે છે? રક્તકણની અંદર આવે છે. કારણ કે જે તે આયનને પાણીના અણુથી તેને ઘેરી લેવો પડે છે. તો જેમ જેમ આયનોનું નિર્માણ થતું જાય છે તેમ તેમ રુધિર રસમાંથી પાણી ક્યાં આવે છે? રક્તકણમાં આવે છે. પરિણામે રક્તકણોની સાઈઝ થોડી મોટી થતી હોય છે. ત્રીજો પ્રશ્ન કે જ્યારે પેશી કોષોની આજુબાજુ જ્યારે CO2 નું પ્રમાણ વધે છે, પેશી કોષોની આજુબાજુ CO2 નું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. CO2 નું પ્રમાણ વધે છે ત્યારે CO2 H2O સાથે જોડાઈને H2CO3 બનાવે છે. H2CO3 નું આયનીકરણ થાય છે, H++ HCO3- બને છે. HCO3- રક્તકણમાંથી રુધિર રસમાં આવે છે. બરોબર? આ જે ક્રિયા થાય છે તેનાથી ઉલટી ક્રિયા શ્વસન સપાટી તરફ થાય છે. શ્વસન સપાટી ઉપર શું થયું જુઓ. અહીંયા આગળ HCO3- અહીંયા HCO3 ક્યાં આવે? તો રક્તકણમાંથી રુધિર રસમાં આવે. તો અહીંયા HCO3- ક્યાં આવે છે? તો રુધિર રસમાંથી રક્તકણમાં આવે છે. બરોબર? આ HCO3- અહીંયા H+ સાથે જોડાઈને H2CO3 બને છે. અહીંયા H2CO3 નું વિઘટન થઈને H+ અને HCO3- બનતું હતું. અહીંયા આગળ CO2 ને H2O જોડાઈને H2CO3 બને છે. અહીંયા H2CO3 નું વિઘટન થઈને H2 અને CO2 બને છે. તો શ્વસન સપાટી ઉપર આ શ્વસનની ક્રિયા કેવી દિશામાં થાય છે? ઊંધી દિશામાં થતી હોય છે. તો શ્વસન સપાટી ઉપર આ શ્વસન સપાટી છે. શ્વસન સપાટી ઉપર CO2 નું પ્રમાણ ઓછું હોય છે. શાનું પ્રમાણ ઓછું હોય છે? CO2 નું પ્રમાણ ઓછું હોય છે. માટે ત્યાં શ્વસનની ક્રિયા એ ઊંધી દિશામાં થાય છે. તો અહીંયા પણ નોંધ કરી રાખો. ચોથો પોઈન્ટ, શ્વસન સપાટી ઉપર CO2 નું પ્રમાણ ઓછું હોવાથી શ્વસનની ક્રિયા ઊંધી દિશામાં થાય છે. ઊંધી દિશા ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ જે રીતે ક્રિયા થાય છે તેનાથી ઊંધી દિશામાં ત્યાં આગળ ક્રિયા થતી હોય છે. તો આટલા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. આ ઉપરાંત આપણે અહીંયા આગળ બે ઇફેક્ટ વિશે જોઈશું, બોહર ઇફેક્ટ અને હાલ્ડેન ઇફેક્ટ. બોહર ઇફેક્ટ શું છે અને હાલ્ડેન ઇફેક્ટ શું છે? તો હાલ્ડેન ઇફેક્ટ ક્યાં થતી હોય છે? તો શ્વસન સપાટી તરફ થતી હોય છે. હાલ્ડેન ઇફેક્ટ આ બાજુ બોહર્સ ઇફેક્ટ થતી હોય છે. BORHS બોહર્સ ઇફેક્ટ. તો બોહર્સ ઇફેક્ટ શું છે ને હાલ્ડેન ઇફેક્ટ શું છે? હાલ્ડેન ઇફેક્ટ ક્યાં થાય? શ્વસન સપાટી પર થાય છે. બોહર્સ ઇફેક્ટ ક્યાં થાય છે? પેશી કોષોની આજુબાજુ થાય છે. તો જ્યારે પેશી કોષોની આજુબાજુ CO2 નું પ્રમાણ વધે છે, કોનું પ્રમાણ વધે છે? CO2 નું પ્રમાણ વધે છે, ત્યારે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિશિયન્સી ઘટી જાય છે. તો બોહર્સ ઇફેક્ટ શું કહેવા માંગે છે? તો શ્વસન પેશી કોષોની આજુબાજુ CO2 નું પ્રમાણ વધતો, પેશી કોષોની આજુબાજુ જે રુધિર છે તેની અંદર CO2 નું પ્રમાણ વધે છે, વધતો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઘટે છે. પરિણામે તે હિમોગ્લોબિન એ ઓક્સિજનને શું કરે છે? મુક્ત કરે છે. પરિણામે
ઘટે છે તેથી ઓક્સિજન રિપ્લેસ થાય છે. રિપ્લેસ થાય એટલે ખ્યાલ આવી ગયો, તેમાંથી ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. શેમાંથી? તો KHBO2 માંથી મુક્ત થાય છે. એ પણ લખી શકીએ. એફિનિટી ઘટે છે તેથી KHBO2 માંથી ઓક્સિજન મુક્ત થાય છે, જે ફિનોમિનનને આપણે બોહર્સ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો બોહર્સ ઇફેક્ટ ખ્યાલ આવી ગયો. તો પેશી કોષોની આજુબાજુ જ્યારે CO2 નું પ્રમાણ વધે છે ત્યારે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઘટી જાય છે, પરિણામે KHBO2 માંથી ઓક્સિજન શું થાય છે? મુક્ત થતો હોય છે. તેથી ઉલટી જે ફિનોમિનન છે તેને હાલ્ડેન ઇફેક્ટ કહેવામાં આવે છે. હાલ્ડેન ઇફેક્ટ ની અંદર શું થાય છે કે જ્યારે શ્વસન સપાટી ઉપર ઓક્સિજનનું પ્રમાણ વધતો Hb ની CO2 સાથેની એફિનિટી ઘટે છે, પરિણામે તે CO2 શું કરે છે? ઘટે છે. પરિણામે H2CO3 માંથી H2CO3 માંથી CO2 મુક્ત થાય છે. ત્યારે H2CO3 નું શું થઈ જાય છે મિત્રો? અહીંયા જો H2CO3 નું વિઘટન થાય છે અને CO2 શું થાય છે? મુક્ત થતો હોય છે, જે ઇફેક્ટને હાલ્ડેન ઇફેક્ટ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, શ્વસન સપાટી ઉપર ઓક્સિજનનું પ્રમાણ વધે છે ત્યારે હિમોગ્લોબિનની CO2 સાથેની એફિનિટી શું થઈ જાય છે? ઘટી જાય છે. પરિણામે H2CO3 નું તે શું થાય છે? વિઘટન થાય છે અને CO2 તેમાંથી મુક્ત થતો હોય છે, જે ઇફેક્ટને આપણે હાલ્ડેન ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીંયા આગળ બોહર્સ ઇફેક્ટ શું છે, હાલ્ડેન ઇફેક્ટ શું છે, CO2 નું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે, ઓક્સિજનનું વહન કયા સંયોજનો સ્વરૂપે થાય છે, તેના વિશે ડિટેલમાં અહીંયા આગળ તમને સમજાવેલું છે. આ ઉપરાંત ક્લોરાઇડનું સ્થાનાંતરણ અને ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણનો ક્યાંક તફાવત તમને પૂછી નાખે. જો અહીંયા આગળ શોર્ટમાં હું લઈ લઉં છું. ક્લોરાઇડનું સ્થાનાંતરણ, ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ. તો ક્લોરાઇડનું સ્થાનાંતરણ ક્યાં થતું હોય છે? તો ક્લોરાઇડનું સ્થાનાંતરણ આને કહેવાય. તો જ્યારે રુધિર પેશી કોષોની આજુબાજુ હોય છે ત્યાં થતું હોય છે. તો ક્લોરાઇડનું સ્થાનાંતરણ ક્યાં થાય છે? પેશી કોષોની આજુબાજુ. રુધિર જ્યારે પેશી કોષોની આજુબાજુ હોય છે ત્યારે ત્યાં ક્લોરાઇડનું સ્થાનાંતરણ થાય છે. ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ ક્યાં થાય છે? તો રુધિર રસમાંથી રક્તકણમાંથી Cl- ક્યાં આવે છે? રુધિર રસમાં આવે છે, જેને ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણ કહેવામાં આવે છે. તો એ રુધિર ક્યાં છે? શ્વસન સપાટી પર. રુધિર હોય છે ત્યારે ત્યાં ક્લોરાઇડનું શું થાય છે? પ્રતિસ્થાનાંતરણ થાય છે. ક્લોરાઇડનું જે સ્થાનાંતરણ થાય છે તેની અંદર NaCl નું શું થાય છે? વિઘટન થાય છે. NaCl નું વિઘટન થાય છે. અહીંયા ક્લોરાઇડનું જે પ્રતિસ્થાનાંતરણની ક્રિયા થાય છે, જેની અંદર Na+ સાથે જોડાઈને NaCl નું નિર્માણ થાય છે. ત્યાર પછી ક્લોરાઇડનું સ્થાનાંતરણ વખતે અહીંયા આગળ KCl નું શું થાય છે? નિર્માણ થતું હોય છે. ક્લોરાઇડનું સ્થાનાંતરણ થયું, એ Cl એ K+ સાથે જોડાઈને KCl બનાવે છે, તો અહીંયા KCl નું નિર્માણ થાય છે. ક્લોરાઇડના પ્રતિસ્થાનાંતરણ વખતે KCl નું વિઘટન થાય છે. KCl નું વિઘટન થતા Cl- મુક્ત થાય છે, તો અહીંયા KCl નું વિઘટન થાય છે. અહીંયા જે Cl- ક્યાં આવે છે? Cl- ક્યાં આવે છે? તો રુધિર રસમાંથી રક્તકણમાં આવે છે. Cl- રુધિર રસ માંથી રક્તકણમાં આવે છે. અહીંયા આગળ Cl- ક્યાં આવે છે મિત્રો? તો Cl- રક્તકણમાંથી કઈ તરફ જાય છે? રુધિર રસમાં આવે છે. ક્લોરાઇડ કઈ તરફ આવે છે? રુધિર રસમાંથી
રક્તકણની અંદર ક્લોરાઇડના સ્થાનાંતરણ વખતે તે વખતે SCO3- ક્યાં જાય છે? તો SCO3- રક્તકણમાંથી રુધિર રસમાં જાય છે. SCO3- રક્તકણમાંથી રુધિર રસમાં જાય છે. અહીંયા આગળ SCO3- કઈ તરફ જાય છે? SCO3- રુધિર રસમાંથી રક્તકણમાં જાય છે. તો ક્લોરાઇડનું સ્થાનાંતરણ અને ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતરણની ક્રિયા ધારો કે પૂછે, અથવા તમને આટલી તો માહિતી હોવી જ જોઈએ. આપણે અહીંયા આગળ બધી જ માહિતી અહીંયા આગળ દેખી લીધેલી છે. તો તમને આમાંથી પણ કોઈ વાર MCQ નીકળે તો પણ તમને આવડવા જોઈએ. જુઓ મિત્રો, અહીંયા જે CO2 નું વહન પેશી કોષોથી જે વાયુ કોષો તરફ એટલે કે શ્વસન સપાટી તરફ થતું હોય છે, એ CO2 યુક્ત રુધિર દ્વારા થાય છે. એટલે કે ડીઓક્સિજનેટેડ રુધિર દ્વારા CO2 નું વહન થાય છે. એ ડીઓક્સિજનેટેડ રુધિર જે પેશી કોષોથી જે શ્વસન સપાટી તરફ આવે છે, એ જે રુધિરના 100 ml માંથી 100 ml ડીઓક્સિજનેટેડ રુધિર એ 4 ml CO2 ને ક્યાં વાયુ કોષોની અંદર મુક્ત કરતો હોય છે. તો 100 ml CO2 યુક્ત રુધિર 4 ml CO2 ને વાયુ કોષોમાં મુક્ત કરે છે. ત્યાં પણ સમજી લેજો કે 100 ml જે રુધિર હોય છે, કેવું રુધિર? CO2 યુક્ત એટલે કે ડીઓક્સિજનેટેડ જે રુધિર એ 4 ml CO2 ને વાયુ કોષોની અંદર શું કરે છે? મુક્ત કરે છે. તો પ્રત્યેક 100 ml ડીઓક્સિજનેટેડ રુધિરમાંથી 4 ml CO2 ક્યાં જાય છે? વાયુ કોષોમાં જતો હોય છે. તો આ પણ સેન્ટેન્સ છે તે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બરોબર મિત્રો, આપણે આ ચેનલની અંદર જેટલા જ વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છે, બધા જ વિડીયો નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા NCERT ની અંદર એટલું બધું ડીપમાં આપેલું નથી, અથવા NCERT એ અપૂરતી માહિતી ત્યાં છે, માટે તમે પૂરેપૂરી તેને સમજી શકતા નથી. નીટની અંદર એક્ઝામ આપવી હોય તો તમારું સબ્જેક્ટ નોલેજને વધારવું જરૂરી છે. આપણે કેટલીક વાર ચર્ચા કરતા હોઈએ છીએ કે બાયોલોજી સબ્જેક્ટ એટલે તો ગોખી મારવાનો. બરોબર, બાયોલોજી સબ્જેક્ટ ગોખવા માટે ઈઝી છે, પરંતુ નીટની એક્ઝામ આપવા માટે ખૂબ જ ટફ વસ્તુ છે. કારણ કે બાયોલોજીને સમજવું હોય તો કોઈ પણ સબ્જેક્ટ ફિઝિક્સ કેમિસ્ટ્રી કરતા પણ બાયોલોજીને ડીપમાં જો સમજવું હોય તો ખૂબ જ ટફ વસ્તુ છે. માટે તમે અમારા આ જે વિડીયો અમે બનાવી રહ્યા છીએ એ નીટના સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી થાય તે માટે અમે આ સમયનો અમૂલ્ય ઉપયોગ કરી રહ્યા છીએ. ને આ વિડીયો તમે બરોબર તેનો અભ્યાસ કરજો. એકવાર સમજણ ન પડે તો 2 વાર જોજો, તેની નોટ્સ તૈયાર કરજો ને વારંવાર તેનું રિવિઝન કરજો. અને આ જે અમારી જે ચેનલ છે એ ચેનલને તમારા મિત્ર સર્કલને, બરોબર, તમારા સંબંધીના કોઈ સ્ટુડન્ટ હોય તો તેમને પણ તમે શેર કરજો, જેથી તેમને પણ અમારા નોલેજનો ઉપયોગ કરવા મળે.